આજે આપણે સોજીમાંથી એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવો નાસ્તો બનાવીશું. તો આપણે એની અંદર 1 વાટકી સોજી ને 1 વાટકી છાશ લઈ અને એની અંદર 1 ચમચી ચણાનો લોટ નાખીશું આપણે આ રીતના. અને પછી આની અંદર આપણે દૂધી એડ કરવાની છે. તો દૂધીને આપણે આ રીતના છોલી લેશું. દૂધી નાખવાથી હાંડવો એકદમ પોચો અને હેલ્ધી બનશે. પછી દૂધી એને આની અંદર બેટરની અંદર આપણે સીણી લેશું આ રીતે. આની અંદર તમારે બીજા વેજીટેબલ અંદર નાખવા હોય તો બી તમે ઝીણા ઝીણા કટ કરીને નાખી શકાય છે. દૂધી સીણાઈ જાય પછી આપણે એની અંદર લસણ બી આ રીતના 5-6 કળી લસણને બી આપણે એની ઉપર સીણી લેશું આ રીતના. એટલે ખૂબ જ સરસ અંદર ફ્લેવર આવશે એની. લસણ સીણાઈ જાય પછી આપણે આદુ મરચાં બી આ રીતના એની અંદર છીણીમાં સીણી લેશું. પછી એની અંદર આપણે મસાલા કરીશું. મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લેવાનું. અને એની અંદર અડધું પેકેટ ઈનો નાખી અને ઉપરથી થોડું પાણી નાખીને અને એને મિક્સ કરી અને વઘાર કરીશું. એની અંદર રાઈ, લવિંગ અને ઉપરથી બેટરને મૂકી અને તલ સ્પ્રિંકલ કરી લેશું આ રીતના. અને એને ઢાંકીને આપણે 10-15 મિનિટ એક સાઈડ થવા દેશું. એક સાઈડ થઈ જાય એટલે ચેન્જ કરી લેવાનું આ રીતના. તો તૈયાર છે આપણો હાંડવો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.